श्री सहजानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय ऑनलाइन एज्युकेशन में आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, जय श्री स्वामीनारायण। आज આપણે ધોરણ 10 અને 12 इंग्लिश વિષયની અંદર एक्टिव पेसिव वॉइस અને એ एक्टिव पेसिव વોઇસમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના જે સેન્ટેન્સ છે એમનું एक्टिवમાંથી पेसिव કઈ રીતે થાય એમનો અભ્યાસ કરશું। આગળના વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને જે નિયમો છે એ નિયમોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। હવે આજે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર જોઈએ કે કઈ રીતે एक्टिव વોઇસનું પેસિવ થશે। આમ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જે રીતે કર્યું એ જ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સનું થાય છે, પણ આપણે જે હેલ્પિંગ વર્બ છે એમની અંદર યાદ રાખવું પડે। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું હતું તો જ્યારે ડુડસ છે ત્યારે આપણે એમાં શું કરતા એમિઝાર। હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ આવ્યું તો સિમ્પલ પાસ્ટ ટેન્સનું હેલ્પિંગ વર્બ જે છે એ છે ડીડ, તો ડીડનું શું કરવાનું વોઝ વર્ક કરવાનું અને V2 આવે, કારણ કે હકારાત્મક વાક્યમાં ડીડ નહીં આવે, હકારાત્મક વાક્યમાં ડાયરેક્ટ શું હશે સબ્જેક્ટ V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તો V2 આવે ત્યારે પણ આપણે શું કરવાનું છે વોઝ વર્ક કરવાનું છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કઈ રીતે एक्टिव वॉइसનું પેસિવ વોઇસ થાય છે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર। સૌથી પહેલાં સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર एक्टिव वॉइस એટલે આપણે જે ટેન્સ ભણ્યા છે એમની આપણે વાક્ય રચના જોઈએ। તો તમને ખબર જ છે કે હકારાત્મક વાક્ય રચના શું થાય તો સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ। હવે શું આવે કોઈ હેલ્પિંગ વર્બ નથી મૂકવાનું, કારણ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, ડાયરેક્ટ આપણે મૂકવાનું છે V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને પછી આપણે મૂકવાનું છે ઓબ્જેક્ટ। આ થયું આપણું एक्टिव વોઇસ કે જેની અંદર કર્તા મુખ્ય છે। હવે નકારાત્મક કઈ રીતે થશે તો પહેલાં સબ્જેક્ટ, એમના પછી ડીડ, નકારાત્મક છે એટલે નોટ। હવે ડીડ મૂક્યું હોય અહીંયા આપણે V1 મૂકશું, અહીંયા ભલે V2 મૂક્યું કારણ કે હકારાત્મક છે, પણ અહીંયા ડીડ એ મૂક્યું એટલે આપણે અહીંયા V2 મૂકશું નહીં, કારણ કે ડીડ એ પણ ભૂતકાળનું અને V2 મૂકીએ તો એ પણ ભૂતકાળ, તો બંને ભૂત છે એ સાથે નહીં થાય એટલે આપણે અહીંયા V1 મૂકીએ છીએ અને પછી અહીંયા ઓબ્જેક્ટ જે આપણું एक्टिव વોઇસ। આ થયું આપણું નકારાત્મક વાક્ય। પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે થશે ડીડ ક્યાં આવી જશે વાક્યની આગળ, તો ડીડ પ્લસ સબ્જેક્ટ V1 અને ઓબ્જેક્ટ છેલ્લે આપણે મૂકી દેવાનું પ્રશ્નાર્થ ચિહ્ન। આ થયું આપણું પ્રશ્નાર્થ વાક્ય। હવે આ જે ત્રણે ત્રણ છે હકાર, નકાર અને પ્રશ્નાર્થ એ ત્રણે ત્રણ एक्टिव વોઇસની વાક્ય રચના છે। એમાંથી આપણે પેસિવ વોઇસ કઈ રીતે કરવાનું તો આપણે પાછા નિયમો યાદ કરીએ કે ઓબ્જેક્ટ ક્યાં આવશે સબ્જેક્ટની જગ્યાએ, સબ્જેક્ટ ક્યાં જશે તો ઓબ્જેક્ટની જગ્યાએ, પણ કઈ રીતે જશે એમાં નિયમ છે બાય કરી અને સબ્જેક્ટ। પછી કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મુકાય, તો V2 હોય અથવા તો ડીડ હોય ત્યારે આપણે શું મૂકવાનું છે વોઝ વેર, તો ઓબ્જેક્ટ પ્લસ વોઝ વેર। હવે વર્બ કયો મૂકવાનો કમ્પલસરી બધામાં V3 એટલે આપણે અહીંયા મૂકીએ છીએ V3 અને સબ્જેક્ટમાં બાય કરી અને પછી આપણે કર્યું સબ્જેક્ટ જે થયું પેસિવ વોઇસ। હવે એ રીતે આપણે કરીએ નકારાત્મક વાક્યની અંદર તો ઓબ્જેક્ટ ક્યાં આવી જશે આગળ, ડીડનું શું કરવાનું છે વોઝ વેર। હવે નોટ છે એનું આપણે નોટ મૂકવાનું, V1 પેસિવ વોઇસમાં હંમેશા શું મુકાય V3 એટલે આપણે અહીંયા મૂકીએ છીએ V3 અને સબ્જેક્ટ જ્યારે પાછળ જશે ત્યારે બાય કરી અને પછી આપણે મૂકી દેવાનું સબ્જેક્ટ। હવે એ રીતે આપણે પ્રશ્નાર્થમાં જોઈએ તો ડીડ છે તો ડીડનું આપણે કરવાનું છે વોઝ વર્ક, તો ડીડ વાક્યની શરૂઆતમાં છે કારણ કે પ્રશ્નાર્થ છે, તો વોઝ વર્ક પણ ક્યાં આવે વાક્યની શરૂઆતમાં, તો વોઝ વર્ક।
પછી ઓબ્જેક્ટ V3 અને આ સબ્જેક્ટ પાછળ જશે બાય કરીને સબ્જેક્ટ જે છે આપણું પેસિવ વોઇસ. તો આ રીતે આપણે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ કર્યું. હવે આપણે વાક્યમાં કઈ રીતે થાય એ જોઈએ. અહીંયા તો આપણે ખાલી વાક્ય રચના જ જોઈ. હવે વાક્યની અંદર એક્ટિવનું પેસિવ કઈ રીતે થશે તે જોઈએ. તો પહેલું જ વાક્ય છે આપણું આઈ સો અ મંકી યસ્ટરડે. હું ગઈકાલે એક વાંદરાને જોયો. હવે આનું આપણે પેસિવ વોઇસ કરવાનું છે કે મારા દ્વારા ગઈકાલે એક વાંદરો જોવાયો. તો હવે અહીંયા આઈ છે એ શું છે સબ્જેક્ટ, સો એ V2, મંકી છે ઓબ્જેક્ટ અને યસ્ટરડે છે અધર વર્ડ. હવે જુઓ મંકી ક્યાં આવશે વાક્યની આગળ, કારણ કે આપણે અહીંયા લખ્યું છે ને કે ઓબ્જેક્ટ વાક્યની આગળ મૂકી દેવાનું. એટલે અ મંકી. હવે શું મૂકવાનું છે વોઝ અને વેર. વોઝ વેર ક્યારે લાગે તો એક વચનમાં લાગશે વોઝ, બહુવચનમાં લાગશે વેર. તો અહીંયા મંકી તો એક વચન જ છે એટલે આપણે અહીંયા લખશું વોઝ. સો નું V3 નું રૂપ શું થશે સીન, એટલે સીન. આઈ ક્યાં જશે પાછળ, સબ્જેક્ટ ઓબ્જેક્ટની જગ્યાએ જાય. તો આઈ પાછળ ગયું પણ બાય આઈ તો રહેશે નહીં. આઈનું શું થઈ જાય બાય મી, એટલે બાય મી. અને યસ્ટરડે નું આપણે મૂકશું યસ્ટરડે. બીજું સેન્ટેન્સ છે યુ ડીડ નોટ બાય શૂઝ યસ્ટરડે. એમનું પેસિવ વોઇસ કરીએ તો આની અંદર ઓબ્જેક્ટ શું છે, ઓબ્જેક્ટ જાણવા માટે આપણે ભણ્યા છીએ કે જ્યારે વાક્યમાં શું અથવા તો કોનેથી ક્વેશ્ચન કરીએ ત્યારે આપણે શું મળે ઓબ્જેક્ટ મળે. તો તે ગઈકાલે શું ખરીદ્યું શૂઝ ખરીદ્યા. તો શૂઝ એ આપણે શું મળ્યું ઓબ્જેક્ટ મળ્યો. તો શૂઝને આપણે વાક્યની શરૂઆતમાં લખી નાખીએ શૂઝ. હવે વોઝ અથવા તો વેર મૂકવાનું છે. તો શૂઝ વોઝ નોટ. બાયનું V3 નું રૂપ શું થશે બાઉટ, BOUGHT. હવે યુ ક્યાં જશે વાક્યની પાછળ, એટલે બાય યુ, કારણ કે યુ નું બાય યુ જ રહે છે. અને યસ્ટરડે નું આપણે મૂકી દઈશું યસ્ટરડે. એના પછી ત્રીજું સેન્ટેન્સ. તો ત્રીજું સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય છે. પેલું હતું હકારાત્મક, બીજું છે નકારાત્મક. હવે ત્રીજું જે છે એ પ્રશ્નાર્થ છે, કારણ કે વાક્યની શરૂઆતમાં શું આવી ગયું ડીડ આવ્યું. તો ડીડનું શું કરવાનું છે વોઝ વેર. હવે અહીંયા જુઓ આપણે અહીંયા ડીડ છે તો ડીડનું અહીંયા વોઝ વેર જ કર્યું છે. તો વોઝ આગળ લખી દેવાનું, પણ કઈ પ્રમાણે ક્લોથ. તો ક્લોથ બહુવચન છે એટલે વેર લાગશે. હવે ક્લોથ. હવે વોશ, વોશનું V3 નું રૂપ શું થાય વોશ, ED રાખશે. સબ્જેક્ટ છે રેખા, રેખા પાછળ જશે એટલે શું થશે બાય રેખા. અને લાસ્ટ મોર્નિંગ એમનું એમ જ રહેશે. અને છેલ્લે આપણે શું મૂકવાનું છે પ્રશ્નાચિહ્ન મૂકવાનું છે. એના પછીનું સેન્ટેન્સ who broke the pen yesterday. ગઈકાલે કોણે પેન તોડી હતી. હવે અહીંયા જે ત્રીજું સેન્ટેન્સ જોયું એ પ્રશ્નાર્થ વાક્ય છે, ડીડથી સ્ટાર્ટ થાય છે એટલે કે સહાયકારક ક્રિયાપદથી સ્ટાર્ટ થાય છે. ચોથું સેન્ટેન્સ છે એ પણ પ્રશ્નાર્થ વાક્ય છે પણ એ વુથી સ્ટાર્ટ થાય છે. હવે જ્યારે વુથી સ્ટાર્ટ થાય ત્યારે યાદ રાખવાનું કે જ્યારે પણ સેન્ટેન્સ વુથી સ્ટાર્ટ થાય છે ત્યારે આપણે વુ જ નહીં પણ આપણે શું મૂકવું પડશે વુનું બાય વુમ મૂકવું પડે. વુ હોય તો આપણે મૂકવાનું બાય વુમ. હવે પછી પાછળ આપણે બાય કરીને મૂકશું નહીં, કારણ કે જે વુ છે એટલે કોણ. હવે જ્યારે પણ વાક્યમાં વુ હશે તો એની અંદર સબ્જેક્ટ તો નહીં જ હોય, કારણ કે આપણે સબ્જેક્ટ જાણવાનું છે. એટલે છેલ્લે
આપણે બાય કરીને સબ્જેક્ટ મૂકતા નથી. હવે જો અહીંયા સેન્ટેન્સ છે, વુ બ્રોક ધ પેન યસ્ટરડે, ગઈકાલે પેન કોણે તોડી હતી? તો જે તોડી હતી એ ખુદ સબ્જેક્ટ છે, એટલે બાય કરીને તો આપણે સબ્જેક્ટ કાંઈ જ નહીં મૂકીએ, કારણ કે અત્યારે આપણી પાસે સબ્જેક્ટ છે જ નહીં. પણ વુનું શું કરી નાખવાનું? બાય વુમ કરવાનું. તો પહેલાં આપણે કરીએ છીએ બાય વુમ. હવે અહીંયા છે બ્રોક, એ ડાયરેક્ટ શું આવ્યું? વર્બ આવ્યું. ધ પેન છે એ છે ઓબ્જેક્ટ, પણ આપણી પાસે કાંઈ સબ્જેક્ટ છે નહીં, તો સબ્જેક્ટને તો આપણે કાંઈ પાછળ મૂકતા નથી. તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં હેલ્પિંગ વર્બ તો પહેલાં મૂકવું પડે ને. તો કઈ રીતે? તો પહેલાં જો WH હોય એમના પછી હેલ્પિંગ વર્બ, પછી હોય સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. આ રીતે એક્ટિવ વોઇસની વાક્ય રચના હોય. તો પેસિવ વોઇસની કેમ થાય? WH પછી આવશે હેલ્પિંગ વર્બ, ઓબ્જેક્ટ, વર્બ અને સબ્જેક્ટ. આ રીતે થશે. હવે અહીંયા બાય વુમ મૂકી દીધેલું આપણે. હવે અહીંયા કાંઈ છે નહીં. શું કામ નથી? તો આ ટેન્સ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર હકારાત્મકમાં ડીડ આવતું નથી, એટલે અહીંયા ડીડ મૂકેલું નથી. પણ ડીડનું આપણે શું મૂકવાનું છે? વોઝ કે વેર મૂકવાનું છે. તો ધ પેન, ધ પેન પ્રમાણે શું આવે? વોઝ આવશે. એટલે બાય વુમ વોઝ. આપણે હેલ્પિંગ વર્બ મૂકવાનું છે ને, એટલે આપણે અહીંયા મૂક્યું વોઝ. હવે ઓબ્જેક્ટ આપણે આગળ લઈ લેવાનું, એટલે ધ પેન. હવે બ્રોક, બ્રોકનું V3 નું રૂપ શું થશે? બ્રોકન. હવે બાય કરીને આપણે સબ્જેક્ટ મૂકવાનું, પણ અત્યારે તો કાંઈ છે નહીં આપણી પાસે સબ્જેક્ટ, કારણ કે સબ્જેક્ટ આપણે જાણવાનું છે. એટલે સબ્જેક્ટ નથી તો આપણે કાંઈ જ મૂકવાનું નહીં, ડાયરેક્ટ મૂકી દેવાનું યસ્ટરડે. એટલે થશે બાય વુમ વોઝ ધ પેન. અહીંયા ધ પેન છે એ સબ્જેક્ટની જગ્યાએ આવી ગયું. બ્રોકનું V3 નું રૂપ મૂક્યું બ્રોકન, અને સબ્જેક્ટ કાંઈ છે જ નહીં એટલે મૂક્યું નહીં, અને યસ્ટરડેનું રહે છે યસ્ટરડે. હવે લાસ્ટ સેન્ટેન્સ હાઉથી સ્ટાર્ટ થાય છે. વુ હોય ત્યારે જ આપણે બાય વુમ મૂકવાનું છે. બાકી WH જે હોય એમાં તો જે WH છે એ જ મૂકી દેવાનું. તો અત્યારે હાઉ છે તો આપણે હાઉ એમને મૂકી દઈએ. હાઉ. હવે ડીડ, ડીડનું શું મૂકવાનું છે? વોઝ વર્બ. તો અહીંયા ફર્સ્ટ રેન્ક એ છે ઓબ્જેક્ટ, એટલે ધ ફર્સ્ટ રેન્ક પ્રમાણે વોઝ મુકાય કે વેર? તો મુકાશે વોઝ. પછી ધ ફર્સ્ટ રેન્ક ઓબ્જેક્ટ મૂક્યું. હવે ગેટ, ગેટનું V3 નું રૂપ શું થશે? ગોટ. એટલે અહીંયા મૂકીએ ગોટ. પછી નિકુંજ છે એ પાછળ જશે, એટલે બાય કરી અને આવશે નિકુંજ. અને છેલ્લે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવાનું. ફરીથી હાઉની જગ્યાએ હાઉ મૂક્યું. ડીડ હોય ત્યારે વોઝ વર્બ કરવાનું. પછી ઓબ્જેક્ટ છે એ આગળ આવી ગયું એટલે ધ ફર્સ્ટ રેન્ક. હવે ગેટ એનું આપણે કર્યું ગોટ, એટલે આ થયું ઓબ્જેક્ટ, આ થયું વર્બ અને આ થયું સબ્જેક્ટ. નિકુંજ ક્યાં જાય છે? પાછળ જાય છે. એટલા માટે તો અહીંયા આપણે શું કર્યું? સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સનું એક્ટિવમાંથી પેસિવ કર્યું. હવે યાદ રાખવાનું કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે V2 હોય અથવા તો ડીડ હોય ત્યારે આપણે શું મૂકવાનું છે? વોઝ અથવા તો વેર મૂકવાનું છે. અને V3 એ તો બધા જ પેસિવ વોઇસમાં મૂકવાનું જ છે. આ પ્રમાણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું એક્ટિવમાંથી પેસિવ વોઇસ કઈ રીતે થાય છે. હવે આપણે આગળના વિડીયોમાં સિમ્પલ ફ્યુચર ટેન્સનું એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે થશે એ જોઈશું. થેન્ક યુ.